કેટલાય જન્મ પછી આપણને મનુષ્ય અવતાર પ્રાપ્ત થાય છે। 84 લાખ યોનિઓ પછી આપણને આવું પામર શરીર પ્રાપ્ત થતું હોય છે। ઘણા સદીઓ પછી ઘણી યોનિઓ પછી મનુષ્ય અવતારને ખબર પડે કે મારે કેમ બોલવું જોઈએ। ઘણા જન્મો પછી મનુષ્યને ખબર પડે કે મારે કેમ સાંભળવું જોઈએ। ઘણા બધા ગર્ભવાસમાં વારંવાર જન્મથી પછી ખબર પડે છે કે આપણે કેમ રહેવું જોઈએ। કેટલી ગર્ભવાસને ફીંદ્યા પછી જન્મ ધારણ થાય ત્યારે ખબર પડે કે કઈ રીતે ખાનપાન કરવું જોઈએ। કેટલી બધી યોનિઓમાં રખડતા ભખડતા પછી ખબર પડે કે કેમ સાધના કરવી જોઈએ। કેટલી બધી યોનિઓ પછી એવી ખબર પડે કે આપણે સેવા શું કહેવાય। કેટલા જન્મોની સાધના હોય ત્યારે સમરણ સિદ્ધ થાય। કેટલા જન્મોથી જ્ઞાન લઈ લઈને ભેગું કર્યું હોય એના ટુકડે ટુકડે કટકે કટકે ત્યારે આપણું પ્રાણ પાકો થાય ત્યારે સમરણ થાય। અને કેટલી બધી યોનિઓના જન્મ બાદ માણસને સંસારનું મુખ દૂર થાય અને બ્રહ્મનું મુખ આવે। આપણે આશ્રમે આવવાનું, આપણે ગુરુદ્વારે આવવાનું એક જ કારણ છે કે અમે સંસારમાં હોવા છતાંય પણ અમારું સંસારી મુખ હોવું જોઈએ નહીં। અમારું સંસારમાં હોવા છતાંય પણ અમારું બ્રહ્મ મુખ હોવું જોઈએ। કેવું મુખ હોવું જોઈએ? કેવું મુખ? બ્રહ્મમુખ। બ્રહ્મમુખ કહેતા આપણને બધી ભાન પડે કે શું સાચું શું ખોટું, શું આમ તેમ આપણને ખબર પડે। આપણે એનાથી એ અવેર થાય એને કહેવાય બ્રહ્મમુખ કહેવાય। અમુક અમુક બાબતોમાં તમે અવેર હશો, અમુક અમુક બાબતોમાં તમે અવેર નહીં હોય। અમુક અમુક બાબતોમાં આપણે અવેર હોય, જાગૃત હોય એટલે એવું નહીં સમજી લેવાનું અમે તો જેન્ટલમેન છીએ, અમે તો સંસ્કારી છીએ। બોલો હા કે ના? હે ને? તો એવું આપણે ઠેકો નહીં લે, એવો અહંકાર ઈગો લઈને નહીં ફરવાનું કે અમે તો બહુ મસ્ત છીએ, હે ને? તો આપણું ગુરુ પાસે આવવાથી આપણું પ્રથમ ગુરુ ગરદન કાપે છે। શું કાપે છે? ગરદન કાપે છે। ગરદન કાપે તો દુઃખ તકલીફ થાય અને ઘણું બધું થાય। તલવારથી ગરદન કાપી નાખે એટલે હકીકતે વાસ્તવમાં તલવારથી કાપતા નથી પણ જ્ઞાનથી, સાધનાથી, એટલે આપણને ટોક કરે, રોક કરે, હે ને? અને આપણને સલાહ માર્ગદર્શન આપે, આપણને સાધના બતાવે, આપણને આપણી અંદરથી પણ અહેસાસ કરાવે, બહારથી પણ અનુભૂતિ અહેસાસ કરાવે। તો એ બાને ધીમે ધીમે તમારી બધી બેડ હેબિટ સુધરે એટલે એમ કહેવાય તમારું મસ્તિષ્ક કટ થયું, તમારી ગરદન કાપી। આપણને આખું શરીર સુધારવાની જરૂર નથી। વધીને દાઢીથી લઈ ઉપરનો ભાગ બધા આમ દાઢી ઉપર હાથ રાખો, અહીંથી હોઠ સુધી લઈ જાઓ, નાક સુધી લઈ જાઓ, આંખ, કાન અને મગજ સુધી લઈ જાઓ। બસ આટલું સુધારવાનું। ફરી એકવાર આટલું સુધારવાનું છે। એક, બધા બોલો, 1 2 3 4 અને 5।